દેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં સિજરાવાડી જોગણી માતાનો 11મો પાટોત્સવ ઉજવાયો। દેગામ તાલુકાના ચેખલાપગી ગામમાં આવેલ સિજરાવાડી જોગણી માતાનો 11મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં સમગ્ર ચેખલાપગી ગામ તેમજ સિજરાવાડી જોગણી માતા નવયુવક મંડળ દ્વારા સમસ્ત પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ 11મા પાટોત્સવમાં સવારે માતાજીનો હવન, ધ્વજારોહણ તેમજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ સાંજે જાણીતા ગાયક કલાકાર બેચરજી ઠાકોરે ગરબાની રમઝટ બોલાવી, તો બીજા દિવસે માતાના મંદિરે માતાની રમેલ જાતરનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। આ 11મા પાટોત્સવમાં સમસ્ત ચેખલાપગી ગામ તેમજ આજુબાજુના ગામના દર્શનાર્થીઓ ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહી મા જોગણી માતાનો પાવન પ્રસંગ ઉજવ્યો હતો। શું નામ તમારું અને આજનો કાર્યક્રમ વિશે શું માહિતી આપો? મારું નામ રાઠોડ કારુસિંહ સોમસિંહ, પૂર્વ સરપંચસિંહ। અમારા ચેખલાપગી ગામે તારીખ 16/1/2024 અને મંગળવાર પોષ સુદ 6ના જે માતાજી જોગણી માતાનો પાટો ઉત્સવ 11મો આજે ઉજવાઈ ગયો। તે ખૂબ ધામધૂમથી ખૂબ હર્ષ ઉલ્લાસથી ઉજવાઈ ગયો અને તેની અંદર આશરે 8,000 માણસે મહાપ્રસાદનો લાવો લીધો, તેમજ આજુબાજુના ગામમાંથી મહેમાનો, અમારા ગામની તમામ સમાજની દીકરીઓ પધારી આ પ્રસંગને ખૂબ દિવ્ય રીતે અને માતાજીની જે આસ્થા હતી એ રીતે પરિપૂર્ણ થયો છે। એટલે હું માતાજીનો પણ ખૂબ આભાર માનું છું અને ગામ લોકોએ આ બાબતમાં ખૂબ સારી રીતે સહકાર આપી આ પ્રસંગને દીપાવ્યો એ બદલ ગ્રામજનોનો પણ હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આજના જે કાર્યક્રમ વિશે જે આજનું જે આયોજન કરેલ છે એ મંડળનું નામ જણાવશો? હા, સિજરાવાડી જોગણી માતાનું જે મંડળ ચાલે છે એ મંડળના આયોજનથી તેમજ ગામ લોકોના સહકારથી આ પ્રસંગ પરિપૂર્ણ થયેલો છે। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।